हेलो जय श्री कृष्ण जय माताजी जय द्वारकाधीश અને હર હર મહાદેવ બધા કેમ છો? તો આજે એક આપણે નવી રેસીપી લઈને આવી ગયા છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે બનાવવાનું છે આજે ચણા મેથી અને કેરીનું ખમણ, ત્રણનું અથાણું બનાવવાનું છે. ચણા મેથી કેરીનું ખમણ, તો આપણે બનાવવાનું છે અથાણું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે લઈ લીધા છે, આ છે આપણે ચણા. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા સવારમાં પહેલાં પાણીમાં આપણે પલાળી દીધા હતા અને હવે આપણે 4 થી 5 પાણીએ ધોઈને આપણે લઈ લીધા છે. તો હવે આને આપણે સૂકવવાના છે. તો તમે જોઈ શકો છો 4-5 પાણીએ ધોઈને આપણે ચણા લઈ લીધા છે. તો હવે આને આપણે સૂકવવાના છે. તો આપણે એક આસન લેવાનું છે, એવું આપણે કોટનનું એવું આછું કપડું લઈ લેવાનું છે ને એની માથે આપણે ચણા છે ને સૂકવવાના છે. આને તડકે સૂકવવાના નથી, હંમેશા આપણે આને પંખાની છાંયે સૂકવવાના હોય. તો તમે જોઈ શકો છો આપણે આને છે ને થોડા કરી દેવાના. અગાઉ ધોઈને પલાળી દીધી હતી, તો આને આપણે 4-5 કલાક પલાળી દીધી છે. તો હવે આને આપણે 4-5 પાણીએ ચોખ્ખે પાણીએ ધોઈ નાખી છે. તો હવે પણ આને આપણે એક જગ્યાએ પાછી સાઈડમાં સૂકવવાની છે. તો આને પણ આપણે સૂકવી દઈશું. કાચી કેરીનું ખમણ, આપણે આને કેરી સાફ કરીને ખમણીને આપણે હળદર ને મીઠું નાખીને આપણે કરી દીધું છે. તો આ છે આપણે ખમણ. તો આને પણ આ પાણી થઈ જાય ત્યાં લગી આપણે રાખવાનું છે. 4 થી 5 કલાક પછી આપણે આ ચણા અને મેથી પછી આપણે ખાટા પાણીમાં બોરવાના છે. તો અત્યારે આને પણ આપણે રાખી દઈએ ઢાંકીને. આ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. અગાઉ ચોખા પાણી. તો તમે જોઈ શકો છો હવે આપણે આ મેથી મસ્ત એટલે મસ્ત આપણે પંખા નવાઈ 2 કલાકથી આ ફૂંકવી હતી, તો મસ્ત ફૂંકાઈ ગઈ છે. તો હવે આને આપણે એક વાસણમાં ભરી લેશું. ચણા પણ મસ્ત ફૂંકાઈ ગયા છે. 2 કલાકથી પંખાની નીચે સૂકવાતા તો સુકાઈ ગયા છે. તો હવે આપણે એક વાસણમાં ભરી લેશું. તમે જોઈ શકો છો આપણે આ કેરીનું ખમણ છે. તો તમે જોઈ શકો છો આપણે કેરીનું ખમણ છે. હવે એમાંથી આપણે ખાટું પાણી કાઢવાનું છે. તો આવી રીતના આપણે કરી ખાટું પાણી થઈ ગયું છે. તો હવે આપણે આમાં ચણા અને મેથી 2 એડ કરી દઈશું. દેવાનું છે. તો હવે આપણે એમાં નાખશું મેથી. આ બેને પણ આપણે ખાટા પાણીમાં 2 મિક્સ કરવાનું છે. તો આને હવે છે ને આપણે 1.5 કલાક જેવું રેસ્ટ આપી દઈશું ને પછી આને સૂકવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે મસ્ત એટલે મસ્ત કેરીના પાણીમાં આપણે રેસ્ટ આપ્યું હતું, તો થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે આને પાછું પંખા નીચે આપણે સૂકવવું જોઈએ. કેરીના પાણીમાંથી કાઢી નાખીએ ને તો હવે આને આપણે પાછું આમ નિરાંતે સૂકવી દઈએ. આપણે રહેવા દેવાના છે પંખા નીચે. 2 કલાક માટે રેસ્ટ આપી દેશું. તો તમે જોઈ શકો છો આપણે બધી ચણા મેથીનું અથાણું કરવા માટે સામગ્રી લઈ લીધી છે. આ છે આપણે રાઈના કુરિયા, આ છે આપણે મેથીના કુરિયા, આ છે આપણે કાશ્મીરી દળાવેલ મરચું છે, આ છે આપણે વઘાણી, આ છે સ્વાદ અનુસાર મીઠું, આ છે આપણે ચટણી. તો હવે આપણે છે ને આ 2 મિક્સરમાં ક્રશ કરવાના છે. તો આ છે આપણે રાઈના કુરિયા ક્રશ થઈ ગયા છે. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આ પણ આપણે ક્રશ થઈ ગયું છે કમ્પ્લીટ. તો આને પણ એક વાસણમાં આ છે આપણે કાશ્મીરી મરચું, આ છે આપણે વઘાણી,
આપણે તેલ પણ એડ કરી દઈશું. તો હવે આપણે આ બધો મસાલો મસ્ત મિક્સ કરી નાખશું. તમે જોઈ શકો છો અમે આવી રીતના બનાવીએ. તમે કેવી રીતના બનાવો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો હવે આપણે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આ ચણા અને મેથી પણ આપણે એડ કરી દઈશું. આને પણ આપણે હલાવીને મિક્સ કરવાના છે. તો તમે જોઈ શકો છો તો આપણે ચણા મેથીનું અથાણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આમાં ખાલી કેરીનું ખમણ નાખવાનું છે. તો આને આપણે હજી 5-6 કલાક રેસ્ટ આપી દઈશું. પછી આપણે આમાં કેરીનું ખમણ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો એવું મસાલેદાર ચણા મેથીનું અથાણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય. ભાખરી સાથે પરોઠા સાથે તમે ખાઈ શકો. સવારે નાસ્તામાં ખાવ એટલે બહુ મજા આવે. નાના ભૂલકાઓ ખાય તો એને તો બહુ જ મજા આવી જાય. હવે આને આપણે રેસ્ટ આપી દેવાનું છે 5-6 કલાકનું. તમે જોઈ શકો છો. તો આને ઢાંકીને આપણે 5-6 કલાક માટે રાખવાનું છે. જો તમે જોઈ શકો છો આપણે તેલ ઉપર આવી ગયું છે. તમે જોઈ શકો છો આપણે તેલ બધું ઉપર આવી ગયું છે. અને આપણે કેરી પણ છે ને આમાં આપણે ખમણ નાખી દીધેલું છે. તમે જોઈ શકો છો કારણ કે એ સુકાઈ ગયું હતું વહેલું એટલે આપણે કેરીનું ખમણ પણ આમાં એડ કરી દીધું છે. તમે જોઈ શકો છો જો મસ્ત મસ્ત થઈ ગયું છે આપણું અથાણું કમ્પ્લીટ. હવે આને આપણે છે ને 2-3 દિવસ આપણે છે ને આમાં જ રાખવાનું છે. જો આમાં જોઈ શકો છો આપણે કેરીનું ખમણ દેખાય છે કારણ કે વહેલું જરીક સુકાઈ ગયું હતું ને એટલે આમાં નાખી દીધું છે આપણે. અને હવે આને છે ને 4-5 કલાક એ થાય ને ત્યાં હલાવવાનું છે. પછી આપણે 3 દિવસ થાય એટલે આપણે બરણીમાં ભરી દેવાનું છે. તો આપણું અથાણું બનીને થઈ ગયું છે કમ્પ્લીટ. તમે જોઈ શકો છો. જોતાં જ ખાવાનું મન થઈ જાય. ભાખરી સાથે સવારે નાસ્તામાં તમે પરોઠા સાથે ભાખરી સાથે ખાઈ શકો છો. ચણા મેથી અને આપણે કેરીનું અથાણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું અથાણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આને આપણે નાખી દેવાનું છે. તો આ તો મારું ચણા મેથી અને આપણે કેરીનું ખમણનું અથાણું. તો તમે જોઈ શકો છો અમે આવી રીતના અથાણું બનાવીએ. તમે કેવી રીતના અથાણું બનાવો એમને કોમેન્ટ બોક્સમાં કહેજો. અને આવીને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.